આવી રીતે તામઝામ કરી રહી છું. કોઈ વિડીયો ઉતારવા વાળું નથી અને હું એકલી જ આખા ઘરમાં લઈને કરું છું. કોઈ સારી એડિટિંગ કરી આપતા હોય તો કરી આપજો please. હેલો ગાઈસ, કેમ છો બધા? જય માતાજી બધાને. હોપ તમે બધા ફાઇન છો, તમારા ઘરમાં સ્વસ્થ છો અને ધીસ ઇઝ આર ફર્સ્ટ એવર વિડીયો ઇન આર. હું તમને સૌથી પહેલા ઇન્ટ્રોડ્યુસ કરાવીશ મારા ઘરની સૌથી પ્રિટીએસ્ટ વુમન. સ્વાગત છે તમારા બધાનું મારા વિડીયોમાં. એન્ડ સુધી બન્યા રહેજો અને જેવું આપણે વિડીયોમાં આગળ વાત કરી તેમ સોંગ આવશે એ બી તમારી ફરમાઈશ ઉપર આવશે. આ ફર્સ્ટ વિડીયો છે તો હું મારા ઈચ્છાનો સોંગ ગાઈશ. અને ગાઈઝ એન્ડ સુધી તમે બન્યા રહેજો. મસ્તી મજાક અને મીમ્સ એન્ડમાં ગિફ્ટ્સ બી આપણે આપશું ફ્રી લકી વિનરને. અમે ગુડિયા પેલા ઘરનું કામ કરીને બધું વિડિયો બનાવવા નવરી પડી જાય છે રોજ પ્લીઝ. હું ગુજરાતી છું તો મને ગુજરાતી સોંગ પ્રત્યે બી એટલો લગાવ છે. ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય, આ બધા પ્રત્યે એટલો લગાવ છે. અને મારો ફેવરેટ સિંગર છે આદિત્ય ગઢવી, જેનું એક સોંગ મને બહુ પસંદ છે જે હું તમારા સમક્ષ ગાઈશ. કે મને વાલો છે તમારો જીવન ગુલાબી, નહીં રે જવા દઉં ચાકરી રે તુને, નહીં રે જવા દઉં નોકરી રે તુને, કે આબમાં ઝીણી જવું કે વીજળી રે, કે આબમાં ઝીણી ઝીણી જવું કે વીજળી રે, કે ઝીણા ઝરમર વરસે મેઘા ગુલાબી, નહીં રે જવા દઉં ચાકરી રે તું. આ જો બસ આવી રીતે તામઝામ કરી રહી છું. કોઈ વિડીયો ઉતારવા વાળું નથી અને હું એકલી જ આખા ઘરમાં લઈને કરું છું. કોઈ સારી એડિટિંગ કરી આપતા હોય તો કરી આપજો please. સો આ સોંગ છે ટ્રેન્ડમાં આવી રહ્યું છે. શુભનું નવું સોંગ છે, પંજાબી સોંગ છે. મસ્ત છે લિરિક્સ. નહીં યાર, છોકરાઓને તારીફ કરવાની કોઈ ચીજ છે યાર, તમારી લોકો તારીફ કરવી જોઈએ. આ સોંગ આજના કંઈક મીમ ઉપર આપણે ગૌર કરશું. ભાઈ, કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ છે. આ તો પવન જોશી કહેતો હતો એટલે મને ખબર હો. મારી લાખ ભૂલો મે મોહની એક તારી પણ બતાવું, હું પૈતર છું મારી હેડ તો જોવા ના આવું. મારી લાખ पवन जोशी बी लाइक माय लाइफ माय रूल्स. एक वक्त था जब तेरी हसरत थी मुझको, अब तो तू खुदा भी बन जाए तो भी तेरा सदका ना करूं. वाह, पवन जोशी નો એટીટ્યુડ જોઈ લો. નેક્સ્ટ ટ્રેન્ડિંગ છે જાસ્મિન સેન્ડલે પોતાના બોયફ્રેન્ડને ઇન્ટ્રોડક્શન આપેલું છે, ઇન્ટ્રોડ્યુસ કર્યો છે પબ્લિક વચ્ચે, વિચ ઇઝ વેરી ગુડ. પ્યારનો ઇઝહાર તો ખુલ્લે આમ જ હોવો જોઈએ ભાઈ. શું કેવું તમારું? અને બહુ લોંગ ટાઈમ પછી એનો બોયફ્રેન્ડ બન્યો છે એટલે આપણે કશું કહીશું નહીં એના વિશે, એને એન્જોય કરવા દઈશું આપણે. થર્ડ છે કે ક્યાંક કોર્ટની અંદર જજની સામે વકીલે કાગળિયા ફાડીને ફેંક્યા મોં ઉપર કે ભાઈ નથી જોતો તારો ન્યાય. આપણા દેશમાં બી ન્યાયની સિસ્ટમ કંઈક આવી જ છે. માણસ ગયડો થાય ને ત્યાં સુધી એ કેસના ચક્કર લગાવતો જોઈએ અને તો બી એને તારીખ ઉપર તારીખ ન્યાય હોય નહીં.
આ બાબતે તમને સીએમ વિજય કેવો લાગે છે? નેક્સ્ટ પીએમ તરીકે તમે એને બી જોવો છો ને? હું તો ઈચ્છું છું ભાઈ નેક્સ્ટ પીએમ આપણો વિજય થાલાપતિ જવો જોઈએ. તમારું શું કહેવું છે? વિડીયોને વધારે આપણે લાંબો નહીં કરીએ બીકોઝ આ એક અનફિલ્ટર વિડીયો છે જેમાં અમે મારા દિલની વાત અને ફર્સ્ટ એક ઇન્ટ્રોડક્શન ટાઈપનો વિડીયો બનાવેલો છે. નેક્સ્ટ તમે વિડીયોની અંદર તમારી સોંગની ફરમાઈશ કરી શકો છો. 3 લકી વિનરને આપણે ગિફ્ટ આપશું. અને એવું નથી કે ખાલી ફેવરેટ સોંગની સાથે તમારી સ્ટોરી બી તમે બોલી શકો છો અને આપણે એને એ સ્ટોરી અથવા તો એ સોંગની ફરમાઈશને આપણા નેક્સ્ટ વિડીયોમાં બોલશું વિથ યોર નેમ. બહુ મજા આવશે. એટલે વધુમાં વધુ વિડીયોમાં કમેન્ટ કરો અને તમારા ફેવરેટ સોંગની ફરમાઈશ લાવો. આપણે કોઈ બી 2 જણાની ફરમાઈશ જે છે એને આપણે નેક્સ્ટ વિડીયોમાં ગાશું. અને સોંગ ભાઈ ગુજરાતી, હિન્દી અને પંજાબી આ જ આવડે છે તો એ જ તમે લઈને આવજો. બાય, ખુશ રહો, હસતા રહો બધા અને સ્વસ્થ રહો તમારા ઘરમાં.